નમસ્કાર દર્શક મિત્રો, હું છું સમદ ખેરાની અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ। હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર વિગતવાર। ભરૂચના સર્કિટ હાઉસ ખાતે ઝોનલ પ્રભારી નારણ રાઠવાની અધ્યક્ષતામાં કોંગ્રેસની એક બેઠક મળી હતી, જેમાં આગામી ચૂંટણીમાં ઉમેદવારોના નામ સહિત આગામી ચૂંટણીમાં થનાર કાર્યક્રમો અંગે ચર્ચા વિમર્શ કરવામાં આવ્યું હતું। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ બાદ હવે તમામ પાર્ટીઓ દ્વારા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીની તૈયારીઓ કરી નાખી છે। આ વખતે પણ કોંગ્રેસ પાર્ટી દ્વારા નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતોમાં સત્તા માટે મથામણ શરૂ કરી છે, જેમાં ભરૂચ જિલ્લામાં જિલ્લા પંચાયત ગઈ વખતે કોંગ્રેસ અને બીટીપી દ્વારા મળીને મનાવવામાં આવી। જોકે એક પણ તાલુકા પંચાયત કોંગ્રેસમાં હાથમાં ન હતી। આ વખતે જિલ્લા કોંગ્રેસ સમિતિ, યુથ કોંગ્રેસ સમિતિ અને શહેર કોંગ્રેસ સમિતિઓ દ્વારા નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત કબજે કરવાનું નેમ બનાવ્યો છે અને તેને લઈને તૈયારીઓ શરૂ કરી દીધી છે। ગઈકાલે જ વિવિધ ચાર નગરપાલિકાઓમાં કોંગ્રેસમાંથી કયા વોર્ડમાંથી કોણ ઉભા રહેશે તે માટેની રજૂઆતો કરતું એક બેઠક યોજી હતી અને આ બેઠક બાદ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતોમાં પણ આ બેઠકનો દોર શરૂ થયો હતો। અનેક લોકોએ કોંગ્રેસ પાર્ટીમાંથી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે। ત્યારે આજરોજ ભરૂચ જિલ્લાના પ્રભારી અને ઝોનલ પ્રભારી એવા સાંસદ નારણભાઈ રાઠવા દ્વારા જાડેશ્વર સર્કિટ હાઉસ ખાતે જિલ્લા કોંગ્રેસના આગેવાનો સાથે બેઠક યોજી હતી, જેમાં આગામી દિવસોમાં ભરૂચ જિલ્લા પંચાયત, 9 તાલુકા પંચાયત અને 4 નગરપાલિકાઓમાં ઉમેદવારો નક્કી કરવા માટે અને તેમનું પરફોર્મન્સની વિગતો મેળવી હતી અને આ વિગતો મેળવીને તેઓ પ્રદેશ કક્ષા સુધી પહોંચતી કરશે તેમ તેમણે જણાવ્યું હતું। કોંગ્રેસના આગેવાન રાજેન્દ્રસિંહ રાણા, જિલ્લા પ્રવક્તા નાઝુ ફળવાડા અને યુથ કોંગ્રેસના અગ્રણી શેરખાન પઠાણ અને જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પરિમલસિંહ રાણા સહિત અનેક કોંગ્રેસના આગેવાનો હાજર રહ્યા હતા। નારણ રાઠવા દ્વારા જણાવ્યું હતું કે આગામી દિવસોમાં ભરૂચની જિલ્લા પંચાયત પણ તેઓ કબજે કરશે, તાલુકા પંચાયતો પણ કબજે કરશે અને નગરપાલિકા પણ કબજે કરશે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ વખતે સ્થાનિક મુદ્દાઓની સાથે સાથે જ ખેડૂતો માટે જે બિલ પાસ થયું છે તે બિલ સંદર્ભે ખેડૂતોને જે નુકસાન થયું તે મુદ્દો, વિદ્યાર્થીઓને શિક્ષણ બાબતનો મુદ્દો, કોરોના કાળ બાદ લોકો બેરોજગાર બન્યા છે, લોકોની રોજીરોટી છીનવાય છે તે મુદ્દો, તેમજ આરોગ્યના કર્મચારીઓ, શિક્ષકોની ભરતી નથી થતી, સરકારી ખાતાઓમાં ભરતી થઈ પણ હજુ સુધી તેમના પત્ર આપવામાં આવ્યા નથી, નિમણૂક પત્ર આપવામાં આવ્યા નથી, તે મુદ્દાઓને લઈને સ્થાનિક મુદ્દાઓ સહિત લઈને તેઓ ચૂંટણી જંગમાં ઉતરશે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે રાષ્ટ્રીય નેતા અહેમદભાઈ પટેલ હાલ નથી, પરંતુ તેમણે બતાવેલા માર્ગદર્શન હેઠળ જ ચૂંટણી લડાશે। હાલ રાહુલ ગાંધી અને તેમની ગવર્નિંગ ટીમ તેમને નિર્દેશો આપી રહી છે। સાથે ગુજરાતના પ્રભારી રાજીવ સાતમ પણ વિશેષ ધ્યાન આપીને જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયત, નગરપાલિકાઓમાં કોણ સક્ષમ ઉમેદવાર છે તેની વિગતો ખાનગી રાહે તપાસી રહ્યા છે તેમ જણાવ્યું હતું। આમ ભરૂચ જિલ્લામાં આજે ઝોનલ પ્રભારી નારણ રાઠવા દ્વારા જિલ્લાના આગેવાનોની બેઠક યોજીને આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। આજે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ કાર્યાલય સર્કિટ હાઉસ ખાતે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના આયોજન મુજબ અને પ્રદેશ કોંગ્રેસ સમિતિએ ઝોન 2 ગુજરાતના પ્રભારી તરીકે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં અમોને જવાબદારી આપી છે। મારા સહપ્રભારી ભાઈ માનસિંહભાઈ ડોડિયા અને જિલ્લા કોંગ્રેસના સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રભારી ભાઈ રાજેન્દ્રસિંહભાઈ પરમાર, MLA બોરસદ અને કાશ્મીરાબેન પણ અમારી સાથે પ્રભારીમાં મૂક્યા છે। જિલ્લા કોંગ્રેસ સમિતિએ નક્કી કરેલા તમામ સંયોજકો અને નિરીક્ષકોની પણ અહીંયા મિટિંગ રાખવામાં આવી છે। એની સાથે સાથે 4 નગરપાલિકા આવે છે, નગરપાલિકાના નિરીક્ષકો પણ આ મિટિંગમાં હાજર રહ્યા છે। ખાસ કરીને ભરૂચ જિલ્લાની જિલ્લા પંચાયતની 34 જેટલી સીટો છે અને 9 તાલુકા પંચાયતની સીટો અને 4 નગરપાલિકાની સીટોના જે નિરીક્ષકો અને પ્રભારીઓએ માણસોના જે ઉમેદવારોના નામો નક્કી કર્યા છે તેની ચર્ચા વિચારણા કરવામાં આજે અહીંયા મિટિંગ બોલાવી હતી। આ મિટિંગની અંદર તમામ જિલ્લા પંચાયતની 34 સીટ અને 9 તાલુકા પંચાયતની સીટ અને 4 નગરપાલિકાના વોર્ડના ઉમેદવારોની ચર્ચા વિચારણા કરવામાં આવી છે। હાલમાં 1 નંબર, 2 નંબર, 3 નંબર એમ લગભગ એક પેનલ જેવું બનાવી અને તમામ કોંગ્રેસના, તાલુકા કોંગ્રેસના પ્રમુખો અને નિરીક્ષકો દ્વારા અમને માહિતી મળી છે। એ માહિતી પ્રદેશ કોંગ્રેસ સમિતિને આનું સિંગલ નામ કરીને, ચયન કરીને અમે લોકો પ્રદેશ કોંગ્રેસ સમિતિમાં મોકલવાના છે। 15મી થી 16મી જાન્યુઆરીની આસપાસ જાહેરનામું બહાર પડશે તે પહેલાં કોંગ્રેસ પક્ષે તમામ ગુજરાતના 6 ઝોન પાડી
અને નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના ઉમેદવારોનું સિલેક્શનની પ્રક્રિયાનો પ્રારંભ કરેલો છે. આ ત્રીજો જિલ્લો છે. આ બે દિવસ પછી નર્મદા જિલ્લાની પણ અમે લોકો ચર્ચા કરવાના છે. તો એના માટેની આજે સર્કિટ હાઉસ ખાતે મિટિંગ બોલાવી હતી અને લગભગ કોંગ્રેસની જિલ્લા પંચાયતની બોડી બને, 9 તાલુકા પંચાયત કોંગ્રેસની બોડી બને અને નગરપાલિકાની અંદર પણ કોંગ્રેસની બોડી બને એ પ્રમાણેની સૂચનાઓ અને એ પ્રમાણેની કામગીરી હાથ ધરવામાં આવી છે. એની આજે મિટિંગ રાખવામાં આવી હતી. અંકલેશ્વરના વિરાટનગરમાં રહેતા અને નગરપાલિકામાં સફાઈ કર્મચારી તરીકે ફરજ બજાવતા દંપતીના ઘરને તસ્કરોએ નિશાન બનાવી ચોરીની ઘટનાને અંજામ આપતા અંકલેશ્વર શહેર પોલીસ મથકે ચોરી અંગેની ફરિયાદ નોંધાવવા પામી છે. તસ્કરોએ ઘરને નિશાન બનાવી રોકડ રકમ સહિત સોના ચાંદીના દાગીના મળી 2,80,000ના મુદ્દામાલ ઉપર હાથફેરો કરીને ફરાર થઈ ગયા હતા. અંકલેશ્વરના વિરાટનગરમાંથી રોકડ રકમ અને સોના ચાંદીના દાગીનાની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાવવા પામી છે. અંકલેશ્વર શહેરના વિરાટનગરમાં વહેલી સવારે મકાન બંધ કરી નગરપાલિકામાં નોકરી ઉપર ગયેલ સફાઈ કર્મચારીના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી રોકડ રકમ અને સોના ચાંદીના દાગીના મળી કુલ્લે કિંમત ₹2,80,000ની ચોરી કરીને ફરાર થઈ જતા અંકલેશ્વર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે. ઘટનાની પ્રાપ્ત મળતી વિગતો મુજબ અંકલેશ્વરના વિરાટનગરના મકાન નંબર 60માં રહેતા અને પાલિકામાં સફાઈ કર્મી તરીકે નોકરી કરતા દંપતી ફરજ પર ગયા હતા. જે દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. સફાઈ કર્મચારી કિશોર સોલંકી અને તેમની પત્ની નગરપાલિકામાં સફાઈ કર્મચારી તરીકે ફરજ બજાવી છે. તેઓ વહેલી સવારે મકાન બંધ કરીને તેમની પત્ની સાથે નગરપાલિકામાં નોકરી પર ગયા હતા. તે દરમિયાન તસ્કરોએ તેમના મકાનને નિશાન બનાવી દરવાજાનો નકુચો તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો. તિજોરી તોડી તેમાંથી રોકડ રકમ ₹80,000 અને ₹2 લાખના સોનાના દાગીનાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. પડોશીએ આ ચોરી અંગેની જાણ કિશોર સોલંકીને કરતા તેઓ દોડી આવ્યા હતા. જ્યારબાદ તેઓએ ઘરમાં તપાસ કરતા તેમના ઘરમાંથી ચોરી થઈ હોવાનું તેમને જાણવા મળ્યું હતું. જ્યારબાદ તેઓએ અંકલેશ્વર શહેર પોલીસને જાણ કરી હતી. અંકલેશ્વર શહેર પોલીસે રોકડ રકમ અને સોના ચાંદીના દાગીના મળી કુલ્લે કિંમત ₹2,80,000ના મત્તાની ચોરી અંગે અંકલેશ્વર શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદીની ફરિયાદના આધારે આરોપીઓને ઝડપી પાડવા માટેનો ચક્રો ગતિમાન કર્યા છે. જોકે હાલ તો સફાઈ કર્મચારીના ઘરે ચોરી થતા સફાઈ કર્મચારીઓ ને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. મારું નામ કિશોર મોતી સોલંકી છે. હું અંકલેશ્વર નગરપાલિકામાં નોકરી કરું છું અને ગઈકાલે મારા ઘર 6 થી 6:30 ગાળામાં ચોરી થઈ હતી. તેમાં મારી મિસિસના 2 મંગળસૂત્ર છે, 3 અંગૂઠી છે અને મારી એક સોનાની ચેન છે અને એક વિવો મોબાઈલ છે અને કાનના પેલા મોટા બુટ્ટી આવે ને તે હતા. તે બધું જ એ લોકો લઈ ગયા છે અને રોકડ રકમ હતી તે પણ લઈ ગયા છે. રોકડ રકમ કેટલી હતી? રોકડ રકમ ₹80,000 હતા. મેં મારું ઉપર મકાન બનાવવા માટે ભેગા કર્યા હતા, એ પણ લઈ ગયા એ લોકો. કુલ અંદાજે કેટલાની ચોરી થઈ હશે? કુલ ઓછામાં ઓછું 2,85,000ની ચોરી થઈ છે. આ ઘટના તમે પોલીસ સ્ટેશન જાણ કરી હતી? હા, કાલે સવારે 7:30 અમે કમ્પ્લેન લખાયા, પછી FIR કરાવવા ગયા. ત્યાં FIR કરાવી નાખી છે. તો કાલે પણ DYSP સાહેબ પણ આવી ગયા, PSI સાહેબ પણ આવી ગયા અને સાથે પોલીસ કાફલો પણ આવી ગયા અને હમણાં પણ સ્કોડવાળા પણ આવીને ગયા છે પોલીસ. અને હજુ કીધું કે 2 ગાડી ચેક કરવા માટે આવે છે ભાઈ. અંકલેશ્વર JDCમાં આવેલ માધવબાગ સોસાયટીમાં રહેતા 13 વર્ષીય મંથને સંસ્કાર ફાઉન્ડેશન બેંગ્લોર દ્વારા આયોજિત તબલા સ્પર્ધામાં જુનિયર કક્ષામાં 3જો ક્રમાંક નેશનલ લેવલે હાંસલ કરીને અંકલેશ્વરનું ગૌરવ વધાર્યું છે. જોકે આ સિદ્ધિ તેને પ્રાપ્ત થતા તેમના પરિવારજનોમાં પણ આનંદની લાગણી પ્રસરી ગઈ છે. કહેવાય છે ને કે કુદરતે દરેક વ્યક્તિને એક કળા આપી છે, પરંતુ તે કળા ક્યાં અને કેવી રીતે વાપરવી તેનું જ્ઞાન હોવું જરૂરી છે. કેટલાક વ્યક્તિઓમાં કળા તો હોય છે, પરંતુ તે આખી જિંદગી તે કળાનું પ્રદર્શન ક્યારેય પણ કરી નથી શકતા. તો કેટલાક બાળકો નાની ઉંમરે આ કળાનું પ્રદર્શન કરી અને પરિવારજનો સહિત સમગ્ર શહેરનું ગૌરવ વધારે છે. અંકલેશ્વરના માધવબાગ કોઓપરેટિવ સોસાયટીમાં રહેતા 13 વર્ષીય બાળકે પણ પોતાના અંદર રહેલ તબલા વગાડવાની કળાને પ્રદર્શિત કરી અને નેશનલ લેવલે પોતાનું નામ રોશન કર્યું છે. અંકલેશ્વર JDCમાં આવેલ માધવબાગ કોઓપરેટિવ સોસાયટીના 27 નંબરના મકાનમાં રહેતા મંથન પ્રજ્ઞેશભાઈ પટેલ 13 વર્ષના છે. તેઓ અંકલેશ્વરમાં આવેલ ચંદ્રબાલા મોદી એકેડમીમાં અભ્યાસ કરે છે. જેમ દરેક વ્યક્તિને કુદરતે એક કળા
કળા આપી હોય છે તેમ આ 13 વર્ષીય બાળકને પણ તબલા વગાડવામાં કળા પ્રાપ્તિ થઈ છે. જો કે આ તબલા વગાડવાની તેનામાં રહેલ કળાને તેણે ઉજાગર કરી હતી. તેમના શિક્ષકના માર્ગદર્શન હેઠળ તેણે આ કળા શીખી હતી અને ત્યારબાદ બેંગ્લોર ખાતે સંસ્કાર ફાઉન્ડેશન દ્વારા આયોજિત તબલા પુરસ્કાર 2020માં તેણે ભાગ લીધો હતો. તેણે આ સ્પર્ધામાં ભાગ લેતા જુનિયર લેવલમાં તેને 3જો ક્રમાંક હાંસલ કર્યો છે. હજારો બાળકો વચ્ચે આ બાળકે પોતાની કલાનું પ્રદર્શન કરી 3જો ક્રમાંક હાંસલ કરતા પરિવારજનો સહિત તેના માતા પિતા અને ખાસ કરીને તેના શિક્ષકમાં આનંદની લાગણી પ્રસરી ગઈ છે. આ અંગે મંથન પ્રજ્ઞેશ પટેલ મીડિયા સાથે વાતચીત કરતા જણાવે છે કે તેમના શિક્ષકે આપેલ તેમને માર્ગદર્શનથી તેણે આ સિદ્ધિ હાંસલ કરી છે. તો તેમની માતા જાગૃતિ બેન મીડિયા સાથે સંવાદ કરતા જણાવે છે તેમના બાળકે આ સિદ્ધિ આ કળા થકી હાંસલ કરી છે. આગામી દિવસમાં પણ તે આ કળા થકી આગળ વધતો રહે એવા આશીર્વચન પણ તેમણે પાઠવ્યા હતા. મારું નામ મંથન છે. હું 13 વર્ષનો છું. હું CMA ચંદ્રબાલા મોદી એકેડેમી સ્કૂલમાં ભણું છું અને મારા ગુરુનું નામ શ્રી જૈમિન આચાર્ય છે. મેં એમથી તબલા શીખ્યા છે અને મેં જે કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો એ સંસ્કાર ફાઉન્ડેશન બેંગલુરુ નેશનલ લેવલ તબલા કોમ્પિટિશન હતું. એમાં મારે 3જો નંબર આવ્યો જુનિયર લેવલમાં. તો એનાથી બહુ આભાર છું, મતલબ ખૂબ ખૂબ આભાર છું મારા ટીચરને ગુરુને કે મને આટલી સારી શીખ આપી જેનાથી મારો નંબર આવ્યો. મારું નામ જાગૃતિ પ્રજ્ઞેશ પટેલ, મંથનના મમ્મી. અને મારા છોકરાએ બેંગ્લોર નેશનલ લેવલે તબલામાં 3જો નંબર હાંસલ કરી અને અંકલેશ્વરનું ગૌરવ વધાર્યું છે. અને ખાસ કરીને એમના ગુરુજીને પણ મારા ખાસ અભિનંદન કે એમના થકી મારો છોકરો અહીંયા સુધી પહોંચ્યો છે. અને બસ આ રીતે મારો છોકરો આગળ વધતો રહે એવા અમારા આશીર્વાદ છે. અંકલેશ્વરમાં બિસ્માર માર્ગથી ત્રસ્ત રહીશોએ અંકલેશ્વરના રાજપીપળા ચોકડીથી જેડીસીને જોડતા માર્ગ ઉપર ભારે વાહનો પસાર ન થાય તે માટે લોખંડની એંગલો મારી દેતા આજરોજ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે અગાઉ પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, ત્યારે તંત્ર દ્વારા રોડ બનાવવા માટેની બાહેંધરી આપી આજ દિન સુધી રોડ બનાવવામાં ના આવતા ના છૂટકે આ માર્ગ અપનાવવાનો વારો આવ્યો છે. અંકલેશ્વરની રાજપીપળા ચોકડીથી જેડીસીને જોડતા માર્ગને લઈ ફરી એકવાર વિવાદ સર્જાયો છે. રાજપીપળા ચોકડી નજીક રેલવે ક્રોસિંગ પાસે સ્થાનિકોએ તંત્રની પરવાનગી લઈ ભારે વાહનો પસાર ના થાય તે માટે લોખંડની એંગલો મારી દેતા ફરી એકવાર વિવાદ સર્જાયો છે. અંકલેશ્વરમાં માર્ગની પરિસ્થિતિ કેવી છે તેનાથી સૌ કોઈ વાકેફ છે. જોકે હવે તાજેતરમાં જ સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી નજીક હોય એક ઠેકાણે રોડ રસ્તા ઉપર કાર્પેટિંગ વર્ક શરૂ કરી દેવામાં આવ્યું છે. જોકે અંકલેશ્વર ઔદ્યોગિક એકમમાં રોડ રસ્તાની પરિસ્થિતિને લઈને ભારે વિવાદ સર્જાઈ રહ્યો છે. અંકલેશ્વરમાં જેડીસી વિસ્તાર કે જે સમગ્ર વિશ્વમાં કેમિકલ હબ તરીકે પ્રખ્યાત છે તે વિસ્તારના રોડનું વિકાસ અટકી પડ્યું છે. રોડના અટકી પડેલ વિકાસને પગલે સ્થાનિકોના વિરોધ બાદ અંતે વહીવટી તંત્ર દ્વારા ઔદ્યોગિક એકમમાં રોડ રસ્તા ઉપર ખાડા પૂરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. હાલ તો રોડ ઉપર ઠીગડા મારીને રોડને ચમકાવી દેવામાં આવ્યો છે. જોકે અંકલેશ્વરના રાજપીપળા ચોકડીથી જેડીસીને એક માર્ગની હાલત આજે પણ અત્યંત બિસ્માર હાલતમાં છે. આ વિસ્તારમાં લોકો સાથે ભેદભાવ રખાતો હોવાના આક્ષેપ સાથે સ્થાનિકોએ વિરોધ કર્યો હતો. અગાઉ પણ આ રસ્તાને લઈને સ્થાનિકોએ ચક્કાજામ કર્યો હતો અને આ રોડ બનાવવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. રોડ ઉપર પડેલ ખાડાઓને લઈને ભારે વાહનો પસાર થતા હોય ત્યારે ધૂળની ડમરીઓ ઉડતી હોવાની સ્થાનિકોની ફરિયાદ હતી. ત્યારે આ ફરિયાદના નિવારણ માટે વહીવટી તંત્ર દ્વારા રસ્તો બનાવવાના બદલે પાણીનો છંટકાવ કરી ધૂળ ના ઉડે તે માટેના પ્રયાસો કરવામાં આવ્યા હતા. આ રસ્તો વહેલી તકે બની જશે તેવી બાહેંધરી આપવામાં આવી હતી. જોકે આજ દિન સુધી આ રસ્તો ના બનતા હવે સ્થાનિક લોકોએ જાતે જ આગળ આવવાની ફરજ પડી છે. અંકલેશ્વર જેડીસીના નોટિફાઈડ એરિયાના અધિકારીઓને રજૂઆત કરી હતી. જોકે આ રસ્તો જેડીસી વિસ્તારમાં ન પડતો હોવાનું તેઓને જાણવા મળતા તેઓએ અંતે આ રસ્તો કોઈ પણ બનાવી આપે પણ રસ્તો બનાવી આપે તેવી માંગ સાથે વિરોધનો વંટોળ ઉભો કર્યો છે. તેમાં પણ આજે અંકલેશ્વરના રાજપીપળા ચોકડીથી જેડીસીને જોડતા આ માર્ગ ઉપરથી ભારે વાહનો પસાર ન થઈ શકાય તે માટે લોખંડની એંગલો મારી દેવામાં આવી છે. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે આ માર્ગની હાલત અત્યંત બિસ્માર હાલતમાં પરિવર્તિત થઈ ગઈ છે. રોડ ઉપર 2-4 ફૂટ ઊંડા ખાડાઓ પડી ગયા છે, પરંતુ તેમ છતાં રોડને
મરમ્મતની કામગીરી શરૂ કરવામાં ન આવતા રોષે ભરાયેલા લોકોએ હવે ફક્ત આ માર્ગો પરથી 4 વ્હીલર અને 2 વ્હીલર વાહન ચાલકો પસાર થઈ શકે તે માટે એંગલો મારી દેતા હવે વહીવટી તંત્ર ના છૂટકે આ રોડ બનાવવો જ રહ્યો, નહીંતર ભારે વાહનોને આ રોડ ઉપરથી પસાર થવા માટે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. અમે દિવાળી પહેલાં જેડીસી વાળાને જાણ કરી હતી રોડ બનાવવા માટે, તો ટાઈમ પર બંધ કરી કાઢેલો રસ્તો. તો જેડીસી વાળા પોલીસવાળા આવીને કે અમે રસ્તો બનાવી આપશું દિવાળી પર. હા, દિવાળી પર રસ્તો બનાવી આપશું. હમણાં જેડીસી વાળા ના કહે છે, પહેલાં 2 ટાઈમ પાણી છાંટો હતો, પાણી છાંટવાનું બંધ કરી કાઢ્યું. તો અમે મામલતદારમાં, તાલુકા પંચાયત બધી જગ્યાએ રજૂઆત કરી, અમારા સરપંચ પંચાયતમાં એ બધે, અને સરપંચે એવું કીધું કે આપણે એંગલ મારી દઈએ. એંગલ મારી દીધું પછી આ એંગલ શું કારણસર મારવામાં આવી છે? તો એ કારણે કે આવું છે, જેડીસી ટોટલ ગાડી અહીં ચાલે છે, કેમિકલવાળી લોડિંગ ગાડી બધી અહીં ચાલે છે, ટોટલ યુઝ ગાડી અહીં થાય છે, બરાબર. એના કારણે અમે રસ્તો બંધ કર્યો. રસ્તો મારો એકદમ ખરાબ કરી કાઢેલો છે અને માટી બહુ ઉડે છે, અને માટીના કારણે છોકરા બધા બીમાર પડે છે. કોને રજૂઆત કરી હતી? આ રજૂઆત જેડીસી ઓફિસમાં કરી છે, તાલુકા પંચાયતમાં કરેલી છે, મામલતદારમાં કરેલી છે. શું જવાબ મળ્યો? જેડીસી વાળા એવું કહે છે અમે નહીં બનાવીએ. હા, પહેલાં કહેતા અમે બનાવી આપશું, પછી દિવાળી પર બનાવશું કે 2 ટાઈમ પાણી છાંટો આવતા, પાણી છાંટવાનું બંધ કરી કાઢ્યું, પ્લસ કે બનાવવાનું ના કહે છે જેડીસી વાળા. અંકલેશ્વર ભાજપના લઘુમતી મોરચાના બખ્તિયાર ઉર્ફે બક્કો પટેલે હવે ભાજપ સાથે છેડો છોડીને કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. તેઓએ આગામી નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 8 માંથી કોંગ્રેસમાંથી ઉમેદવારી કરવા માટેની ઈચ્છા વ્યક્ત કરી છે. ભાજપના અહંકારી નેતાઓ દ્વારા તેમને વિકાસ કામોમાં મદદરૂપ ના થતા હોય તેમજ સતત તેમની અવગણના કરવામાં આવતી હોવાની ચર્ચાઓ વચ્ચે તેઓએ ભાજપ સાથે છેડો છોડ્યો હોવાનું પણ સામે આવી રહ્યું છે. સ્થાનિક સ્વરાજ્યોની ચૂંટણીના પડઘમ બાકી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ દ્વારા ભરૂચ જિલ્લામાં નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠકોની સમીક્ષા બાદ પેજ સમિતિની બેઠક તેમજ પેજ પ્રમુખોની નિમણૂક કરી દેવામાં આવી છે. બીજી તરફ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી દ્વારા પોતાના ઉમેદવારો પણ નક્કી કરવામાં આવ્યા છે અને તેના માટે જે તે નિરીક્ષકો પાસે સેન્સ લેવામાં આવી હતી. છેલ્લા કેટલાક દિવસથી કોંગ્રેસ પાર્ટી દ્વારા નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક માટે ઉમેદવારી કરવા ઈચ્છુક યુવાનો, યુવક યુવતીઓ અને કાર્યકર્તાઓ પાસે માંગ કરવામાં આવી હતી કે તેઓ રજૂઆત કરે. તેને લઈને અનેક યુવા આગેવાનોએ પણ રજૂઆત કરી છે. ત્યારે સૌથી મોટો ફટકો ભારતીય જનતા પાર્ટીને વોર્ડ નંબર 8માં પડશે. અંકલેશ્વર શહેરના વોર્ડ નંબર 8માં રસાકસી ભર્યું રહે છે, કારણ કે અહીં 4 મુસ્લિમ ભારત આગેવાનો કે જેઓ ભારતીય જનતા પાર્ટીમાં પાછલા ટર્મમાં જીત્યા હતા, તેઓ સાથે કોંગ્રેસના આગેવાનોની ભારે રસાકસી ભરી ચૂંટણી અને મતદાન થતું હોય છે. ત્યારે આ વખતે ભારતીય જનતા પાર્ટીના અગ્રણી એવા બખ્તિયાર પટેલ ઉર્ફે બક્કો પટેલ દ્વારા ગઈકાલે અંકલેશ્વર નગરપાલિકામાં કોંગ્રેસના નિરીક્ષકો આવ્યા હતા. ત્યારે તેમણે પોતે વોર્ડ નંબર 8 માટે ઉમેદવારી નોંધાવી છે. એકાએક તેમણે ભાજપને બાય બાય કરીને કોંગ્રેસમાં ટિકિટ માંગતા રાજકીય ભૂકંપ સર્જાયો છે. વોર્ડ નંબર 8માં જહાંગીર ખાન પઠાણ સહિતના આગેવાનો ગયા પાછલી ટર્મમાં જીત્યા હતા, જેમાં નજીવા મતદાન થયા બાદ આ મતદાનમાં નજીવો ફરક જ રહ્યો હતો અને જહાંગીર પઠાણનો વિજય થયો હતો. ત્યારે ફરીવાર હવે બક્કો પટેલે પોતાની ઉમેદવારી આ વખતે કોંગ્રેસમાં નોંધાવી છે. તેમણે કોંગ્રેસમાં ટિકિટ માંગી છે. તેઓના જણાવ્યા અનુસાર તેઓ પહેલી વખત જ્યારે જીત્યા હતા ત્યારે તેમણે ઘણા વિકાસ કામો કર્યા છે, ત્યારબાદ નજીવા મતોથી હાર્યા હતા. હવે આ વખતે તેમણે કોંગ્રેસનો હાથ પકડ્યો છે, કારણ ભારતીય જનતા પાર્ટીએ તેમની ઉપેક્ષા કરી છે. ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ તેમની સત્તા હોવા છતાં બક્કો પટેલની અવગણના કરતા તેઓ દ્વારા સખત નારાજગી વ્યક્ત કરવામાં આવી છે. બક્કો પટેલ જ નહીં પણ અંકલેશ્વર શહેરના અનેક ભારતીય જનતા પાર્ટીમાં સામેલ મુસ્લિમ અગ્રણીઓ કે જેઓ લઘુમતી સમાજના આગેવાનો છે, તેઓ અને આદિવાસીઓ નારાજ થયા હોવાનું પણ ખાનગી રહે ચર્ચાઈ રહ્યું છે. ત્યારે બક્કો પટેલે તો ખુલ્લેઆમ આજે બળવો કરીને પોતે કોંગ્રેસમાં એટલા માટે જોડાયા છે કે તેમની અવગણના થઈ છે અને તેમણે એવું પણ કહ્યું છે કે તેમણે તમામ મિત્રો અને વોર્ડ નંબર 8ના આગેવાનો સાથે બેઠક કરી ચર્ચાઓ કર્યા બાદ જ તેમણે કોંગ્રેસમાં પ્રવેશ કરવાનો વિચાર કર્યો છે અને ટિકિટની માંગણી કરી છે. ત્યારે બક્કો પટેલના કહેવા અનુસાર જો તેમને ટિકિટ નહીં મળે તો તેઓ આગામી દિવસોમાં કંઈક નવું વિચારશે, પરંતુ હાલ તો તેમણે વોર્ડ નંબર 8માં કોંગ્રેસમાંથી ટિકિટ માંગીને ભાજપમાં ભૂકંપ સર્જી દીધો છે, કારણ કે આ બક્કો પટેલ એન્ડ પરિવાર કે તેમના પરિવારવાળાઓ ભારતીય જનતા પાર્ટીમાં સશક્ત ઉમેદવાર તરીકે ઉભરી આવ્યા હતા. ભૂતકાળમાં ઇકરામ પટેલે પણ જીત મેળવી હતી, ત્યારે ઇકરામ પટેલ બાદ બક્કો પટેલે પણ જીત મેળવી હતી અને હવે ફરી કોંગ્રેસમાં
કોંગ્રેસમાં તેઓએ પ્રવેશ કર્યો છે અને કોંગ્રેસ થકી હવે તેઓ જીતવા માંગે છે અને વિકાસ કામો કરવા માંગે છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે પ્રદેશના કોંગ્રેસના નિરીક્ષકો અને જિલ્લાના આગેવાનો બક્કો પટેલને બેઠક ફાળવીને તેમનો આશાવાદ જીવંત રાખે છે કે પછી સેટિંગ બાજુનું જ સેટિંગ ચાલશે તેવું લોકોમાં ચર્ચા રહ્યું છે. હાલ તો બક્કો પટેલ પોતે કોંગ્રેસમાંથી ઉમેદવારી કરશે તેના માટે તેમણે રજૂઆત કરી છે લેખિતમાં અને એમણે આશાવાદ વ્યક્ત કર્યો છે કે તેમને ટિકિટ મળશે. પટેલ બખ્તિયાર ખાન જફરુલ્લા ખાન, માજી કાઉન્સિલર અંકલેશ્વર નગરપાલિકા. હું 2011માં ભારતીય જનતા પાર્ટી તરફથી પેટા ચૂંટણી જીતો હતો. હું જ્યાં જીતો હતો એ કોંગ્રેસનો ગઢ. એ જીત બદલ તત્કાલીન સીએમ સાહેબ અને હાલના વડાપ્રધાન એ મારી જાહેરમાં શુભેચ્છા પાઠવી હતી. પરંતુ 2015માં નવા સીમાંકનના કારણે મારી હાર થઈ હતી. ત્યારબાદ હાલના અંકલેશ્વર નગરપાલિકાના સત્તાધીશોએ મારી અવગણના કરી છે અને એ અવગણના જોઈ મેં આગામી નગરપાલિકાની ચૂંટણી સદભે બધા સમાજના આગેવાનો તેમજ મિત્રો સાથે ચર્ચા વિચારણા કરી વોર્ડ નંબર 8ના સંગઠન એક કરવા માટે આજરોજ કોંગ્રેસ પાર્ટી તરફથી મેં ટિકિટની માંગણી કરી છે. કોંગ્રેસ ટિકિટની આપણે શું કરીએ તો પછી વિચારીશું અમે. ભરૂચ સિવિલ હોસ્પિટલમાં આગ લાગે તો તકેદારી કઈ રીતે લઈ શકાય તે માટે આજ રોજ ભરૂચ નગરપાલિકા ફાયર વિભાગ અને એસઓજી દ્વારા મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે પ્રથમ દ્રષ્ટિએ લોકોને આગ લાગી હોવાની જાણ થતાં લોકોમાં દોડધામ પણ મચી ગઈ હતી. ભરૂચ નગરપાલિકા ફાયર વિભાગ અને એસઓજી દ્વારા આગના બનાવો સામે કેવી રીતે રક્ષણ પ્રાપ્ત કરવું તેનું એક મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે વહેલી સવારે ભરૂચ નગરપાલિકા દ્વારા એક મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે આ મોક ડ્રીલ અંતર્ગત ભરૂચ સિવિલ હોસ્પિટલમાં આગ લાગી હોવાની વાતો પ્રસરી જતા એક તબક્કે ઉપસ્થિત લોકોમાં દોડધામ મચી જવા પામી હતી. જોકે ત્યારબાદ લોકોને જાણ થઈ કે આ એક મોક ડ્રીલ છે અને લોકોએ રાહતનો દમ લીધો. સામાન્ય રીતે જો ભરૂચ સિવિલ હોસ્પિટલમાં આગ લાગે તો ફફડાટ વ્યાપવું વ્યાજબી છે. જોકે આ વચ્ચે જ ભરૂચ નગરપાલિકામાં પણ એક મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. મોક ડ્રીલના આયોજન કરતા પ્રથમ દ્રષ્ટિએ સિવિલ હોસ્પિટલ જાણે આગનો બનાવ બન્યો હોય તેમ લોકટોળા એકઠા થયા હતા. પરંતુ અંતે નગરપાલિકા ફાયર વિભાગે મોક ડ્રીલ જાહેર કરતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આગના બનાવને પગલે સિવિલ હોસ્પિટલમાં અનેકો વખત બનતા હોય છે. ક્યારેક અચાનક આગના બનાવ બને તો જાહેર જનતાને કઈ રીતે રક્ષણ પ્રાપ્ત કરવું તે વિશે આજે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે નગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા એક મોક ડ્રીલ યોજાઈ હતી. આ મોક ડ્રીલમાં ભરૂચ ફાયરના જવાનો અને એસઓજીએ સાથે મળી કામગીરી કરી હતી. આ તકે ભરૂચ ફાયર ઓફિસરની ટીમ અને એસઓજી સ્ટાફ હાજર રહ્યો હતો. કોરોના વાયરસ બાદ હવે બર્ડ ફ્લૂને લઈને લોકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. બર્ડ ફ્લૂથી તકેદારીના ભાગરૂપે આજરોજ જિલ્લાના પશુ ચિકિત્સકોની બેઠક મળી હતી. જોકે અત્યાર સુધી ભરૂચમાં એક પણ બર્ડ ફ્લૂના કેસ સામે આવ્યા નથી. ભરૂચ જિલ્લામાં તમામ તાલુકામાં પશુ ચિકિત્સકો સાથે આજે બર્ડ ફ્લૂની દહેશતના કારણે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લામાં સરકારી ચોપડે નોંધાયેલા આંકડા મુજબ હજુ પણ બર્ડ ફ્લૂનો એક પણ કેસ નોંધાયો નથી. તેમ છતાં બર્ડ ફ્લૂ ફેલાય નહીં તેની સાવચેતીના ભાગરૂપે તંત્ર દ્વારા આજે જિલ્લામાં પશુ ચિકિત્સકો સાથે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ ભરૂચ જિલ્લામાં ચાલતી ચિકન શોપનું પણ સર્વે કરાશે. ભરૂચ જિલ્લામાં તેમજ તાલુકાના તમામ પોલ્ટ્રી ફાર્મ અને વિદેશી પક્ષીઓના આશ્રય સ્થાનો પર પણ તંત્ર દ્વારા સર્વે હાથ ધરવામાં આવશે. હાલ ભરૂચમાં બર્ડ ફ્લૂનું કોઈ પણ કેસ નોંધાયો નથી, પરંતુ આગામી સમયમાં કોઈ પણ પ્રકારના બર્ડને લઈને રોગચાળો ન ફેલાય તે માટે સરકાર દ્વારા પગલાં લેવામાં આવે છે. અહીં નોંધનીય છે કે કોરોનાની મહામારી બાદ પણ સાવચેતીના પગલાં લેવા અત્યંત આવશ્યક છે. તેવામાં બર્ડ ફ્લૂને લઈને તંત્ર દ્વારા એક્શન પ્લાન ઘડી કાઢી આજે પશુ ચિકિત્સકો સાથે એક મીટિંગનું આયોજન હાથ ધરી આગામી સમયમાં કોઈ અન્ય બીમારી ભરૂચ જિલ્લામાં પગ પછરો ના કરે તેની તકેદારી રાખવામાં આવી રહી છે. જોકે પહેલા કોરોના બાદ હવે બર્ડ ફ્લૂને લઈને સ્થાનિકોમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે. આજરોજ ભરૂચ જિલ્લાના તમામ પશુ ચિકિત્સક અધિકારી મિત્રોની મિટિંગ રાખવામાં આવેલ છે. પડોશી રાજ્ય મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં બર્ડ ફ્લૂના રોગને દસ્તક દીધા છે, એટલે એની અગમચેતીના ભાગરૂપે ગુજરાત રાજ્યનો પશુપાલન વિભાગ એકદમ હાઈ એલર્ટ ઉપર છે અને અમે તમામ જગ્યાએ આપણા ભરૂચ જિલ્લાની અંદર 168 પોલ્ટ્રી ફાર્મ છે તેના પર સર્વે કરાવશું. તેમજ જે વેટલેન્ડ વિસ્તાર છે કે જ્યાં બહારના પક્ષીઓ આવવાની શક્યતા રહેલી છે તે વિસ્તારમાં પણ અમારા કર્મચારીઓ મારફતે સર્વે કરાવશું. કોઈપણ જગ્યાએ પ્રમાણસર મરણ પ્રમાણ થાય તો તે બાબતની અમે તકેદારી રાખી અને આગળની કાર્યવાહી કરવા માટે આપણે અગમચેતીના ભાગરૂપે આજે એક મિટિંગનું આયોજન કરેલ છે અને તમામ પશુ ચિકિત્સક અધિકારી મિત્રોને આ બાબતની આપણે જાણ કરી દીધેલ છે.
અને આ રીતે અમે જિલ્લામાં હાઈ એલર્ટ ઉપર આ કામગીરીને પ્રાથમિક તબક્કો એ કરી અને કરશો. ચિકન ખાવાથી કોઈને નુકસાન થતું? ના, આમાં ચિકન ખાવાથી એવું કંઈ થતું નથી, બરાબર છે, કારણ કે બોઇલ કરીને જ લોકો ખાતા હોય છે, એટલે એમાં કોઈ એ રોગ થવાની શક્યતા બહુ ઓછી છે. સર, ઘણી ચિકનની દુકાનો ઉપર ગંદકીનું સામ્રાજ્ય, તો આપણે કઈ રીતે નગરપાલિકાને આ બાબતે? એ બાબતે અમે નગરપાલિકાને જાણ કરી દીધી કે ભાઈ તમે તમારા કાર્યક્ષેત્રની અંદર સર્વે કરાવો અને આ બાબતની કંઈ પણ એ નહીં થાય એવી આપણે કાળજી રાખવા માટેની તમામ. આ સાથે પૂર્ણ થાય છે હમ ટીવીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને નવી ઘટનાઓ સાથે. ત્યાં સુધી જોતા રહો હમ ટીવી ભરૂચ.